મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ ગુજરાત સરકારે આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ અને જતન માટે બહુવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। આદિજાતિ સમુદાયને પાયાની સુવિધા, માળખાગત વિકાસ, આરોગ્યથી શિક્ષણના લાભો પહોંચાડવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે। આદિજાતિના ઉત્કર્ષ માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક યોજનાઓ થકી લાભાર્થીઓ સુધી લાભો પહોંચાડાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનેક મહત્વાકાંક્ષી યોજનાઓનો સુપેરે અમલ કરી રહી છે। આ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય, આર્થિક સશક્તિકરણ, આવાસ અને સાંસ્કૃતિક જતનને આવરી લે છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચલાવાતી આ યોજનાથી લાખો આદિવાસી પરિવારોનું જીવન સ્તર ઊંચું થયું છે। સરકારની નેમ છે વનબંધુઓનો વિકાસ। આદિવાસી વિકાસ માટેના મુખ્યમંત્રી શ્રીના 10 મુદ્દાના કાર્યક્રમ તરીકે જાણીતી વનબંધુ કલ્યાણ યોજનાનો સુપેરે અમલ થઈ રહ્યો છે। આદિજાતિ સમુદાયોના સંકલિત, સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ માટે પ્રેરિત આ કાર્યક્રમના 10 મુદ્દા છે: રોજગારીની તકો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પર ભાર, આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ, સાર્વત્રિક વીજળીકરણ, તમામ ઋતુઓમાં ચાલે તેવા રસ્તાઓનું જોડાણ અને શહેરી વિકાસ। દેશની આદિવાસી વસ્તીનો 8.1% ભાગ ગુજરાતમાં વસે છે। ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89.17 લાખ છે, જે ગુજરાતની કુલ વસ્તીનો 14.8% હિસ્સો છે। આદિવાસી વસ્તી રાજ્યની પૂર્વ પટ્ટીમાં રાજસ્થાનની ઉત્તર સરહદે માઉન્ટ આબુથી દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણુ જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં વસે છે। आदिवासी समाज को स्वाभिमान से जीवन जीने का अवसर मिले, ये हमारी प्रतिबद्धता है। उनकी आस्था, उनके आत्मसम्मान और उनकी संस्कृति की रक्षा करना। આદિજાતિ સમુદાયમાં શિક્ષણની જરૂરિયાત પર સરકારે વિશેષ ભાર મૂક્યો છે। આદિજાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે અનેક શૈક્ષણિક યોજના બનાવી છે। નિવાસી શાળાઓ, એકલવ્ય નિવાસી શાળાઓ આદિવાસી કન્યાઓ માટેની જ નિવાસી શાળાઓ છે અને ભારત સરકારના આદિજાતિ બાબતો માટેના મંત્રાલયની અનુસૂચિત જનજાતિની કન્યાઓમાં શિક્ષણ સુદૃઢ કરવાની યોજના અંતર્ગત ગુજરાતના 10 જિલ્લામાં આવી નિવાસી શાળાઓ કાર્યરત છે। આ શાળાઓ આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધાઓ અને તેમને પ્રાથમિક શિક્ષણની કક્ષા પછીનો અભ્યાસ આગળ ધપાવવા માટે પ્રોત્સાહન આપે છે। આશ્રમ શાળાઓ, આદિજાતિ વસ્તી તેમની નબળી આર્થિક સ્થિતિના કારણે તેમના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તેમ નથી। આથી તેમને શાળાઓએ મોકલવાને બદલે તેઓ પોતાના સંતાનોને કામ કરવા માટે પોતાના પરંપરાગત વ્યવસાયમાં ધકેલે છે અથવા કુટુંબના નિભાવ માટે આર્થિક સહયોગ પ્રાપ્ત કરવા તેમને અન્ય કોઈ નોકરી કે મજૂરી કરવા મોકલે છે। આથી સરકારે બિનસરકારી સંગઠનોને 100% અનુદાન આપીને આશ્રમ શાળા તરીકે ઓળખાતી નિવાસી શાળાઓ ધોરણ 1 થી 7, ધોરણ 8 થી 10 અને ધોરણ 11-12ના અભ્યાસ માટે શરૂ કરવાની યોજના અમલમાં મૂકી। એકલવ્ય આદર્શ નિવાસી શાળા GSTDR-EIES ગાંધીનગરે રાજ્યમાં આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે અને તે દ્વારા આદિવાસી બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે 36 એકલવ્ય આદર્શ EMRS શરૂ કરી છે। ઉપરાંત ગુજરાત સરકારે પણ પહેલ કરીને કેટલીક એકલવ્ય પ્રકારની શાળાઓ જાહેર ખાનગી ભાગીદારી PPP મોડેલ પર શરૂ કરી છે। 480 કરોડના ખર્ચે 14 જિલ્લાઓમાં 2500થી વધુ કામો મળ્યા છે। છેલ્લા 10 વર્ષમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે રૂપિયા 4300 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સરકારે આપી છે। શિક્ષણથી સશક્તિકરણ, આદિજાતિ ઉત્કર્ષનું નવું સોપાન। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે। આ શાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારોમાં રહેતા તેજસ્વી આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે। એકલવ્ય મોડેલ સ્કૂલની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓની જો વાત કરવામાં આવે તો ધોરણ 6 થી 12 સુધીનું સંપૂર્ણ શિક્ષણ મફત આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલ, ભોજન, ગણવેશ અને પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવે છે। રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપવા માટે CBSE બોર્ડ સાથે આ શાળાઓ સંલગ્ન છે। અદ્યતન સુવિધાઓ જેમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરીનો સમાવેશ થાય છે। આ સાથે જ રમતગમત અને કલામાં
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું મેદાન, યોગા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. દર વર્ષે યોજાતી રાજ્ય સ્તરની પ્રવેશ પરીક્ષામાં મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટરવાડા ગામના ખેડૂત પરિવારની દીકરી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળામાં ભૂમિએ ધોરણ 6 માં પ્રવેશ મેળવ્યો હતો. આજે ભૂમિ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 માં અભ્યાસ કરી રહી છે. 5મા ધોરણમાં મેં એકલવ્યની એક્ઝામ પાસ કરી 6th સ્ટાન્ડર્ડમાં આ EMRS વેજલપુરમાં એડમિશન લીધું. આમ તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને છોકરીઓને ખાસ બહાર ભણવા મૂકતા નહીં હોતા, પરંતુ આ સરકાર દ્વારા જે યોજાયેલી જે આ યોજના છે ત્યાં અમારે દીકરીઓનું રહેવાનું, જમવાનું અને સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મોટી ઉમરવાડા ગામના કિશન રાઠવા પણ એકલવ્ય સ્કૂલમાં આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી પરિવારના બાળકોને ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું શિક્ષણ અને સુવિધા વિના મૂલ્યે મળી રહી છે. એટલું જ નહીં, નીટ, JEE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થી અને વાલીઓ સરકારની આ પહેલને આવકારી રહ્યા છે. અલગ અલગ એક્ટિવિટીઝ જેમ કે રમતગમતમાં ફૂટબોલ, હેન્ડબોલ, ટેબલ ટેનિસ જેવા અલગ અલગ રમતો રમાડવામાં આવે છે. જેની સાથે અમને કલાકૃતિઓ જેમ કે ચિત્રકલા, સંગીત કલા વગેરેમાં પણ લઈ જવામાં આવે છે, જ્યાં અમે રાષ્ટ્રીય કક્ષા સુધી પણ પહોંચ્યા છે. અને સરકારે આ અમારા આદિવાસી માટે જે યોજના બનાવી તો અમને બહુ બાળકને અને અમને પણ ઘણો લાભ છે અને બાળક પણ સારી રીતે અભ્યાસ કરે એ બદલ આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા માટે આ એક મોટો પ્રેરણાદાયક સ્ત્રોત કહેવાય, કેમ કે અમારી પરિસ્થિતિ ભણાવવાની ના હોય તો આ સરકારે જે યોજના ખોલી તો અમારા બાળકો આગળ આવે એ બદલ સરકારનો ધન્યવાદ પાઠવું છું. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે આદિજાતિ બાંધવોના આરોગ્ય માટે વિશેષ ખ્યાલ રાખ્યો છે. અંતરિયાળ ગામડા સુધી આરોગ્યની સુવિધા પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના આદિવાસી બહુલ વિસ્તાર છોટાઉદેપુરમાં જ જો આપણે આરોગ્ય સેવાઓની સુવિધા પર નજર કરીએ તો જિલ્લામાં કુલ 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2 પેટા જિલ્લા હોસ્પિટલ, 1 જનરલ હોસ્પિટલ, 310 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 2100 દર્દીની સારવાર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 1500 દર્દીની સારવાર, 50 ગામોમાં સીધી જ આરોગ્યની સુવિધા. છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા રંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારે અદ્યતન સુવિધાઓ પૂરી પાડી છે. રંગપુર તેમજ આજુબાજુના વિસ્તારના દર્દીઓ અને લાભાર્થીઓ માટે આ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે. આ હોસ્પિટલમાં ડોક્ટર, FHW, MPHW અને સ્ટાફ નર્સનો પૂરતો સ્ટાફ છે. 50 જેટલા ગામોના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. રંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને 40 થી 45 ડિલિવરી કરવામાં આવે છે. સંપૂર્ણ સુવિધાઓના કારણે હવે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને દૂર નથી જવું પડી રહ્યું. ઘર આંગણે જ આ સુવિધા બદલ જનપ્રતિનિધિ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરે છે. અમારા વિસ્તારમાં જ્યારે કોઈ મહિલાની ડિલિવરી થવાની હોય ત્યારે અમારે અહીંયા કોઈ સુવિધા મતલબ દૂર દૂર સુધી કોઈ એવા અંસાર નહોતા, ત્યારે દૂર દૂર જવું પડતું હતું. પણ જ્યારથી અમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના થઈ છે ત્યારથી અમારા રંગપુર ગામે આજુબાજુ વિસ્તારમાંથી દર મહિને આશરે 40 થી 45 જેવી ડિલિવરીઓ કરવામાં આવે છે. તથા અને જે બી નવજાત શિશુ જન્મ થાય એમને પૂરતું એમનું જે બી સંરક્ષણ હોય એ પૂરું પાડવામાં આવે છે દવાખાનામાં. તેમજ આ સંપૂર્ણ સુવિધાઓ માટે અમારા વિસ્તાર તરફથી ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આદિવાસી મહિલાઓ માટે પણ સરકારે યોજના મૂકી છે. ખાસ કરીને સગર્ભા આદિવાસી મહિલાઓને માતૃશક્તિ હેઠળ સહાય મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં ICDS વિભાગના અલગ અલગ યોજનાના 62,995 લાભાર્થીઓ છે. પોષણ સુધારણા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતૃઓને સંપૂર્ણ ભોજન આંગણવાડીમાં આપવામાં આવે છે. માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાને 2 કિલો ચણા, 1 લીટર ખાદ્ય તેલ અને તુવેર દાળ અપાય છે. જ્યારે સપ્તાહમાં 2 દિવસ દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પૂરું પાડવામાં આવે છે. લાભાર્થીઓને યોજનાના કારણે પૂરતો પોષક ખોરાક મળી રહે છે. હું સગર્ભા માતા છું. આંગણવાડી અતિથિ ગૃહ છોટાઉદેપુરમાં મને મારું રજીસ્ટ્રેશન થયેલું છે અને એમાં હું
એમાં મને દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે. પોષણ સુધા યોજના હેઠળ મને ગરમ ભોજન આપવામાં આવે છે, જેમાં હું દરરોજનું ગરમ ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, શીરો, મગ, ચણા વગેરે આપવામાં આવે છે. એ માટે હું અને મારા બાળકને સારી રીતે પોષણ મળી રહે છે અને મારા જે બીજી બહેનોને પણ આ લાભ મળે છે. મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક પાસાને મજબૂત કરવા સરકારે મિશન મંગલમ યોજના શરૂ કરી છે. સખી મંડળથી મહિલાઓને રોજગારીના નવા અવસર સાંપડ્યા છે. હસ્તકલાના ઉદ્યોગ થકી પણ આદિવાસી મહિલાઓ આવક રળી રહી છે. આદિવાસી વિસ્તારોમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે. હસ્તકલા માટે ઉપયોગી અન્ય સાધન સામગ્રી પણ આ મહિલાઓને ઉપલબ્ધ કરાવાઈ રહી છે. સ્વદેશીના અભિયાનમાં રાજ્યના આદિવાસી બહેનો પણ જોડાઈ છે. બનાસકાંઠામાં હસ્તકલા થકી રોજગાર માટે સરકાર તાલીમ વર્ગો ચલાવી રહી છે. એક વ્યવસાય અને સાથે રોજગારીનો સુવર્ણ અવસર. મહિલાઓએ સરકારની પહેલને આવકારી છે. અહીંયા વિવિધ પ્રકારની બહેનો આવે છે. આદિવાસી બહેનો આવે છે, ટ્રાઇબલ એરિયામાંથી બધી બહેનો આવે છે, પછી અલગ અલગ વિવિધ પ્રકારની ઝુંપડપટ્ટીમાંથી બહેનો આવે છે. અહીંયા આગળ અમે ગવર્મેન્ટ થ્રુ સખી મંડળ બી ચલાવીએ છીએ. સખી મંડળ દ્વારા અમને જે યોજના મળે છે એમાં ટ્રેનિંગ અમને સરકાર તરફથી મળે છે અને સરકાર તરફથી ટ્રેનિંગ લીધા બાદ અમે એના પર ઉદ્યોગ ચાલુ કર્યો છે. જાગુબેન અહીંયા બધી જ બહેનોને સરસ રીતે તાલીમ આપે છે. બધી બહેનોને અલગ અલગ રીતે તાલીમ આપવામાં આવે છે. કોઈ સીવણનું કરે છે, કોઈ નારિયેળના છોતામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે અને અમે બધી જ બહેનો અહીંયા રોજગાર લઈ અને પોતાના પગ ઉપર ઊભા રહીએ છીએ. સરકારનો ખૂબ ખૂબ આભાર કે જે યોજના બહેનો માટે નીકાળી છે અને જે બહેનોને લાભ મળ્યા છે અને એનાથી પોતાના પગ ઉપર ઊભા થઈ અને બહેનો પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આદિવાસી સંસ્કૃતિમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. આ ઉત્સવો થકી રાજ્યના આદિવાસી સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો જોવા મળે છે. ખાસ કરી આદિજાતિમાં મેળાઓનું મહાત્મ્ય ખૂબ છે. અંબાજીથી ઉમરગામ સુધી યોજાતા અલગ અલગ મેળાઓ આદિવાસી સંસ્કૃતિની ભીતર ડોક્યું કરવાનો સંપૂર્ણ અવસર છે. રાજ્ય સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ ઉત્સવોના આયોજનથી સંવર્ધન સુધી દેખભાળ રાખે છે. આદિવાસી ઢોલ નગારા, થાળી, શરણાઈ આદિવાસી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે પરંપરાગત ઉત્સવો, લગ્ન મેળો અને શુભ પ્રસંગોમાં વગાડવામાં આવે છે, જેમાં ઢોલની ગર્જના અને શરણાઈનો સુમેળ મંત્રમુગ્ધ કરી દે છે અને આ કલાને જીવંત રાખવા સરકાર પણ પ્રયાસો કરે છે. આદિવાસી સંસ્કૃતિના અભિન્ન અંગના કેટલાક પ્રસિદ્ધ ઉત્સવ મેળાઓ વિશે જોઈએ. છોટાઉદેપુર અને વડોદરાનું ભાંગુરિયા, ક્વાંટ છોટાઉદેપુર, રૂમાળિયા વડોદરાનું ઘેરનો મેળો, ક્વાંટ છોટાઉદેપુર વડોદરાનો ચૂલનો મેળો, દાહોદ જિલ્લાનો ગોળ ગધેડાનો મેળો, વાંસકુઈ મહુવા સુરતનો ગોળ ઘોડીનો મેળો, ગુણભાખરી સાબરકાંઠાનો ચિત્ર વિચિત્રનો મેળો, અંબાજી બનાસકાંઠાનો અખાત્રીજનો મેળો અને ડાંગ દરબાર. કોઈ ના પૂછે તેને મોદી પૂજે છે. એ વાત આદરણીય વડાપ્રધાનશ્રીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસની અનેક યોજનાથી સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં પાલ દડવાલમાં વીરાંજલિ વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન બનાવવામાં આવ્યું છે. આદિવાસી સંગ્રહાલયની અંદર પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો અંદર પ્રવેશતા જ આદિવાસીઓના જનનાયક એવા શ્રી ગુરુ ગોવિંદ મહારાજ અને બિરસા મુંડા સાથે રામ, લક્ષ્મણ અને સીતાની વિશાળ પ્રતિકૃતિઓ, ગાર્ડન, સર્વેલન્સ સિક્યુરિટી કેમેરા સિસ્ટમ, અનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટોયલેટ, લોકર વ્યવસ્થા, કેન્ટીન એરિયા, પીવાનું પાણી, પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાની સાથે વિશેષ સુવિધાઓની જો વાત કરીએ તો મ્યુઝિયમની જાણકારી તેમજ માર્ગદર્શન માટે ક્યુરેટર, જાણકારી માટે 5 નંગ ડિજિટલ ડિસ્પ્લે, ઇન્ડોર અને આઉટડોર થિયેટર ડિસ્પ્લે, આઉટડોર ડિસ્પ્લે સાથે વિશાળ બેઠક વ્યવસ્થા, કાર્યક્રમ કરવા માટે સ્ટેજ સુવિધા, એક્ઝિબિશન કમ સેલિંગ યુનિટની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આદિવાસી સંગ્રહાલયને નિહાળવા માટે દાહોદ સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાનના લોકો પણ આવે છે. આ સંગ્રહાલયમાં વિવિધ કાર્યક્રમના મેળાઓનું પણ આયોજન થતું હોય છે, જેથી કરીને આદિવાસી વિસ્તારના સાંસ્કૃતિક મહિલાઓ દ્વારા હાથ બનાવટની હસ્તકલાઓ સહિતના સ્ટોલ પણ અહીં લગાવવામાં આવતા હોય છે, જેથી કરીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી શકાય. આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ઘણી જૂની સંસ્કૃતિ છે. 5,500-7,000 વર્ષ પુરાની છે, જૂની છે અને એના જે આદિવાસીઓ જે છે એનો પહેરવેશ બહુ ભાતીગળ છે. અત્યારના જમાનામાં અત્યારની જે લેટેસ્ટ જમાનો છે એનો જે ફેશન તરીકેનો ઉપયોગ કરે છે, શો માટે કરે છે.
દાહોદ જિલ્લાની મોટે ભાગે વાત કરીએ તો સંતરામપુર જો કે લુણાવાડા મહીસાગર જિલ્લામાં આવેલો છે અને સંતરામપુર અને ફતેપુરા એમના ભીલોની રહેણી કરણી ખાનપાન ભાષા રીત રિવાજ થોડી જુદી છે. ત્યારબાદ ઝાલોદ અને લીંબડીની વિસ્તારના આદિવાસીઓની પણ રહેણી કરણી ભાષા બોલી પણ થોડીક જુદી છે. મેળાઓની વાત કરું તો અમે આદિવાસી લોકો હર તહેવારને મેળા તરીકે ઉજવીએ છીએ. તો અમારા દાહોદ જિલ્લાની અંદર ચૂલનો મેળો હોય, ગાય ગોહરીનો મેળો હોય, ગોળ ગધેડાનો મેળો હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, ચાડિયાનો મેળો હોય, એ વિવિધ મેળાઓ અહીંયા થતા હોય છે દાહોદ જિલ્લામાં. અને મેળાને જોવા માટે, મેળાની મજા માણવા માટે દૂર દૂરથી દેશ અને વિદેશથી પણ લોકો અહીંયા આવે છે. વનબંધુઓનો વિકાસ આજે ગુજરાતની વિકાસ યાત્રાનો મહત્વનો અધ્યાય બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર આદિજાતિના કલ્યાણ માટે પૂરપાટ ઝડપે વિકાસના દ્વાર ખોલી રહી છે.